મોર્નિંગ, જય માતાજી. કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. વ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો રાતે 4 વાગે ઉઠ્યા હતા. એ 4 વાગે તો વ્લોગ સ્ટાર્ટ ના કર્યો, કારણ કે અંધારું ને હતું. આપણે હરિભાઈની ચા ભરીને નીકળ્યા છીએ અમદાવાદના રૂટમાં. આપણે 4 જગ્યાએ જવાનું છે. અને આપણા અંગાત હતા લલિતભાઈને અમદાવાદ ઉતારી દીધા. હું ને સર્વ બે જણા હેડ્યા આવીએ. શું કેવું ભાઈ? કહો માતાજી, આપણે હેડ્યા છીએ આ તો આપણે રૂટ ત્યાંનો હોય, લોબનનો રૂટ હોય એટલે અમારે વહેલા નીકળવું પડે. શું કહેવું? કારણ કે વહેલા પહોંચીએ પછી ટ્રાફિક બધું નડતું હોય, એના હિસાબથી આપણે વહેલા નીકળીએ છીએ. નહીં ભાઈ? વહેલા નીકળી જવું પડે. હા, ટ્રાફિક બહુ, પછી પાછળથી ટ્રાફિક બહુ રહે. હા, લોબનનો રૂટ હોય ને એટલે વહેલા નીકળવું પડે. તો આપણે હાલ છીએ અમદાવાદની અંદર. વાટાવ રિંગ રોડ પોલીસ સ્ટેશન. તો આપણે જવાનું છે ભુવાવરડીને. હા, ભુવાવરડી જવાનું. ભુવાવરડી તો 2 જગ્યાએ ચા પાણી કર્યા હી. હવે નો સ્ટોપ, હવે ડાયરેક્ટ અમદાવાદ. અમદાવાદ તો અમદાવાદ જ છે. કેવું કેવું છે ને? અમદાવાદની વાતો આખી અલગ છે ભાઈ. ફાઇનલી મિત્રો આપણે ઓલરેડી માલ ઉતારી દીધો અને આવ્યા છીએ. તો આપણા કુવાના સબસ્ક્રાઈબર મિત્રો હોય એમને આપણે હરિભાની ચાય લેવાની બાકી હોય તો આપણા રણજીતસિંહનો કોન્ટેક્ટ કરવો. તો એમના તો આપણે ચા ઉતારી દીધી છે. વાહ, કુવાની અંદર આપણે ચા ઉતારી દીધી છે. અહીંયા આપણે રણજીતસિંહનો કોન્ટેક્ટ કરવો. આવી ગયા હરિભાઈ રૂપિયો. હરિભાઈનું પાર્લર અમદાવાદમાં બનાવ્યું છે. આપણે હરિભાઈ, હા છે હરિભાઈનું પાર્લર. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા. હરિભાઈની ચા આપીને ને આપણે 3 જગ્યાએ ચા આપી દીધી છે. હવે ઘરે આવી ગયા તો બાજુ મમ્મીને ઊંઘે અહીં ને આપણે જવું છે બેંકમાં. કાલનું કામ અધૂરું હોય તો બેંકમાં જઈ આવી અને પછી જવું છે કમલીવાળા. કારણ કે કાલથી અવસર ચાલુ થઈ ગયો માતાજીનો, એટલે આપણે થોડું કામકાજ કરાવી દઈએ રૂબાભાઈનું. તો આપણે પહેલાં બજાર જતા આવીને પછી જઈએ કમલીવાળા. હું જઉં તાણ બજાર. હા ભાઈ, મોકલજે માપન. મિત્રો આપણે બજાર જઈને આવતા રહ્યા. આધાર કાર્ડની ઝેરોક્ષને કઢાવી દીધું. આજે કોમ થયું છે, સારું કહેવાય. તો કાલ બેંકમાં જવાનું રહ્યા તો કાલ બેંકમાં જાઓ લાગી શકું. તે આપણે ખાવા માટે બેસી જઈએ છીએ કે આપણે ગાડીમાંથી આવ્યા એટલે આપણે ખાધું નહોતું એટલે ખાઈ લઈએ. ખાઈ અને પછી મળીએ. તો આપણે જતા હતા કમલીવાળા ને મારો જીગરજાન ભાઈ એટલે સિંધુ. કેટલા દાડા ખબર? આજ 5 દાડા થયા ભાઈ. કેટલા 5 દાડે આજ ભેગો થયો. અને એમાં એના કોકનો ફોન આવ્યો. 5 દાડે ધણી ભેગો થયો, એમાં કોકનો ફોન આવ્યો. કારીગરનો ફોન. આપણે ભાઈ જિલ્લાથી. હા, કોમ ચાલુ કારીગરનો ફોન લાઈન આલો. એવું એમ ને? તો તમે 5 દાડા સુધી છે ભાઈને જો સમાચાર કહું જ કે કોઈ પૂછ્યું નહીં ને? ભાઈ આ તારો ભાઈ હે ને હમણાં કોમમાં જ વળજો. બીજું કોઈ દેખાતું જ નહીં. આમ આગળ કોમ ચાલુ એટલે આમ દોડવાનું થાય ભાઈ. એટલે ભાઈને ભૂલી જવાનું ને? એટલે ભાઈને પણ ભાઈ નોકરી હોય યાર, તું નોકરી હોય અને હું મારા આખા કોમમાં પડ્યો હોય. એટલું ટાઈમ મળે કે રાતે તો હોય. રાતે ભાઈ થાકે પછી ઊંઘ આવે, ટેન્શન વધારે આવે. ટેન્શન નહીં લેવાનું. તારો ભાઈ બેઠો ગોડા, અડધી રાતે યાદ કરજે. એ તારો ભાઈ ના ભર ગયા છે. હા, જવાબદારી વધારી માથે.
તારો ભાઈ અડધી રાતે બેઠો ગોડા તારા માટે જીવ આલવા માટે તૈયાર ગોડા, ચિંતા ના કરતો. તો મિત્રો આપણે જાઉં કમલીવાળા ઓમ પટાઈ, હું સિંધુભાઈ બે જણા. એ ગોગા મહારાજ ઓલે કાચ લેવાના હતા, કાચ લઈ લીધા છે. આવી જાઉં કમલીવાળા. માતાજીને આપણે થોડું કામ મળ્યું, બહુ થઈ ગયું. આપણે ત્યાં જઈને કામ કરાવશું. આપણા ભાભી જે છે. હલો મિત્રો આપણે કમલીવાળાથી ઘરે આવી ગયા ને આ બાજુ આપણે સબ્જી બનાવ. સબ્જીમાં શું બનાવ્યું? એનું રાયતું. આવું કોઠું કોઠું. હોવે ત્યાં બધું શું અંદર નાસીને ખાય? મસાલો હોય હાય હાય. મસાલો નાખીને બનાવ્યું મસ્ત લાગે. 10 રૂપિયાની દૂધ બપોરે આવી ને લાવી તો એવી રોટલા બનાવવાના, રોટલા બની રહી એટલે ભાઈ ખાઈ લે. ભૂખ લાગી યાર બપોરે મેં સાથે તો પડી હતી હું આવીને ખાઈ ગયો શાક. હું ખબર એક રોટલી પડી હતી, શું હતી રોટલીઓ કરી હતી એક હતી. તો ભાઈ પાછળ ખાધું છે કિશવી બને હું આવું રોટલી લાવી આપણા બેને આવી એટલે જમશું ને પાને અત્યારે જમવા બે ગયા. પા જમીને પાને જવું છે ઊંઘવા, એટલે પા જમીને જાય ઊંઘવા માટે. મિત્રો બહેને આપણે જેઠાલાલના ઘરે જઈને આવતા રહી. જેઠાલાલના ઘેર જતા અને આપણા ખાવાય મરચાં, તે મરચાં તળી આપણા ઓલે. આપણને શાક ભાવતું નહીં. દહીં વઘારી દહીં આપણને ખાતા નહીં. દહીં મજા આવતી નહીં ખાવાનું. શું કરતા હતા જેઠાલાલ? કમલીવાળા અમે બધા હંગા હતા. સિંધુ નતો? સિંધુ છે એ તો દરવાજામાં એવા આવીને તો ના વખાય. તો મિત્રો મરચાં બની રહી એટલે આપણે બધે ખાવાનું બાકી આપણે ખાઈ લેવું. ચાનું પેકેટ હું લેતો આવજો, બંધ હતું તો વાટકો લાવીને મારા ઓલે મેલ્યો. ઓ ડીશમાં ખાવાનું મારા ચોકો મારો ઓલે વાટકો આવ્યો અને બધી પપ્પાને હાલવાનું. પપ્પાનું ખાવાનું છે. હા પપ્પાનું ડીશમાં મેં ખાવાનું. એ લેવા જો લઈને આલા જો, એની વાટકો લઈને પાછો આવો જો ખાલી. એ લઈને આ જોજો હો, તું જો ખાલી સ્ટાઇલ કરીને. જા કિશુન ખાવાનો બધા વાટકો લેતો. કિસકુ લે ખાવાનું જો. જાબુની વાટકો લેતો જો ભાવ લે. તાર ખાવાનું તો તાર લાવવું પડે, એ ના લાવવા. તાર ખાવાનું તો નહીં ખબર પડતી કે આપણે વાટકો લાવીએ. લઈ લે ભાઈ. ભાઈ ભાઈ વાહ એવું ના કરાય. વાહ લડશો ને વેજા લે ખા. તો મિત્રો દહીં
દાદા મરચાઈ રોટલા. પણ હું કહું કશું તોડી આવે એટલે મન થાય. તો મિત્રો હવે આપણે જમી લઈએ. મિત્રો આપણે મોલમાં આવી ગયા છીએ. આપણે વસ્તુ લેવાનું છે, જોઈએ વસ્તુ મળે તો લઈ લઈએ. તો આપણે શું લેવાનું હતું? હા, જે વસ્તુ જોઈતું હતું એ વસ્તુ મળી ગઈ. આપણા ભાઈની ચા, હરીભાની આપણા ભાઈની ચા મળી ગઈ આપણને, એટલો સંતોષ. તો મિત્રો આપણે એવી ચા લઈ લઈએ. ચા લેવા માટે આવ્યા હતા અને મેગીનું પેકેટ જોવું છે કે નહીં. તો લઈ લઈએ આપણે મેગીનું પેકેટ. અને અહીંયા દરેક જાતની આઈટમ છે. અહીંયા જે જોવો એ બધું વસ્તુ મળી રહે મોલની અંદર. આપણા ઘરની બાજુમાં જ છે મોલ, એલપી ભવનમાં જ છે મોલ. જે વસ્તુ જુઓ એ અહીંયા મળી જશે. તો આપણે પહેલાં હરીભાઈની ચા લઈ લઈએ. વડીલોની એક જ રાય પીવો મારા હરીભાઈની ચાય. ગુજરાતમાં બૂમ પડાવે છે મારા હરીભાઈ. તો મિત્રો આપણે ચા લઈ લીધી છે અને એક આ ભૂંગળાનું પેકેટ લઈ લઈએ.